આજના સમયમાં આ દોડતી જિંદગીમાં આટલી બધી આત્મહત્યા થવાનું કારણ શું? દર 40 સેકન્ડે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. આજે વિશ્વમાં 7 લાખથી વધારે લોકો સુસાઇડ કરે છે. ગુજરાતનો આંકડો પણ 7,000 થી વધારે છે અને આપણા સુરતનો આંકડો પણ 600 થી 800 રજીસ્ટર થયેલો છે. આ આંકડો ખૂબ મોટો છે કારણ કે તણાવ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે 4 માંથી 1 ને ડિપ્રેશન છે. પણ આ ડિપ્રેશન લોકો રીલ બનાવે છે હસી મજાક વાળી. ડિપ્રેશન આવે જા પડીકા ખાઈ આવ, જા લોકોને મળી આવ. ડિપ્રેશન જેવું કંઈ ના હોય, એને કહે છે કાલથી આવે, પછીથી આવે. આવી રમૂજવાળી રીલો તો ઘણી બધી આપણને જોઈને આનંદ આવતી હોય, પણ જે વ્યક્તિ પીડિત હોય છે ને, આ પોતે પીડિત વ્યક્તિનું બધું જ ભાંગી ગયું હોય છે. મન પણ, શરીર પણ એની પોતાની બાબતોમાં ક્યાંય નથી ચાલતો. મુખ્ય 3 બાબતો સૌથી વધારે મહત્વની હોય: હોપલેસનેસ, વર્થલેસનેસ વાળી અને સેડનેસ વાળી એટલી બધી ફિલિંગ્સ કે જેમાં એને વાત કરવું નથી ગમતું. અને આ બધી બાબતોમાં હરીફાઈ તો છે. હું એટલું કહીશ કે રિયલ લાઈફ અને રીલ લાઈફ સુધી પહોંચેલા આપણા લોકો, એ બેની વચ્ચેનું અંતર આપણે નથી પહોંચી શકતા. આજે કહેવાય ને કે ખોટી માન્યતા, લોકોને 10 વખત કીધેલી વાત હોય ને કે આજે બહુ મંદી છે, બહુ જ ગરમી છે, આજે મજા નથી ફરવામાં, આજે ટેરરિસ્ટ એટેક ગમે ત્યારે થાય. લોકો આ બધી વાતોને સાંભળીને એટલું ચેનલાઇઝ કરતા હોય કે ભયનો માહોલ થતો જાય અને વ્યક્તિ બહાર જ ના નીકળતો જાય. આ બધી જ બાબતોમાં એકલતા સમજાતી જ નથી. અને સૌથી ભયંકર વાતો કે આજે એક્સપર્ટને મળવા કરતા, એક્સપર્ટને પૂછવા કરતા આજનું જનરેશન ChatGPT અને જેમિનીને પૂછવાનું વધારે પસંદ કરે. સાચી વાત. અને આપણી પાસે એવા રિસર્ચ પણ છે અને એવા કેસો પણ છે કે જેને લઈને આજે સરકાર એવા નિયમ લેવા પડે છે કે જ્યારે આત્મહત્યા કેવી રીતે કરવી એના માટેનો અત્યારે જ જીવંત એક દાખલો કે જ્યારે વ્યક્તિએ સુસાઇડ કર્યા. આપણી સુરતની 2 દીકરીઓ કે જે લોકોએ આત્મહત્યા માટેના પ્રયત્ન કર્યા અને પૂછ્યું કે મારે મરવું કેવી રીતે જોઈએ. અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર વખતે વ્યક્તિ સારું જ જોઈ છે એવું નથી હોતું. કેટલી બધી અનનેસેસરી ઇન્ફોર્મેશન જે મારા જીવનમાં જરૂરી જ નથી હોતી, પણ એ બધી વસ્તુઓનું સ્ટોરેજ જો આપણે કરીશું તો માણસનું મગજ પણ હેંગ મારશે. આ વાત એકદમ સત્ય છે અને સમજી લેવા જેવી છે.